ખેડબ્રહ્માના પવિત્ર યાત્રાધામ મિની અંબાજી ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું। ભક્તિને શક્તિનો મહિનો એટલે ચૈત્રી પૂર્ણિમાએ ખેડબ્રહ્માના અંબાજી મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। હાલમાં ચૈત્રી નવરાત્રિને દૂર દૂરથી ભક્તો માતાજીના દર્શન કરવા માટે ઉમટી પડી રહ્યા છે। ત્યારે માય ભક્તો માતાજીના દર્શન કરવા માટે વહેલી સવારથી જ દર્શન માટે લાંબી કતારોમાં લાગી જય અંબેના ઘોષ સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું। ત્યારે માય ભક્તોને દર્શન કરવાના તકલીફ ન પડે તેને લઈ અંબાજી મંદિર દ્વારા સારી વ્યવસ્થા કરવામાં આવી છે। ત્યારે હાલમાં ચાલતી ચૈત્રી નવરાત્રિને લઈ માય ભક્તો મોટી સંખ્યામાં માતાજીના દર્શન કરવા માટે ઉમટી રહ્યા છે, જેને લઈ મંદિર પરિસરમાં ભક્તોની લાંબી કતારો, ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે મંદિર પરિસરને પ્રશાસન દ્વારા કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। આવનાર દરેક માય ભક્તોને કોઈ પણ તકલીફ ન પડે તેના ભાગરૂપે સેવા પૂરી પાડવામાં આવી રહી છે। ત્યારે માતાજીના દર્શન કરી માય ભક્તોએ આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરી રહ્યા છે અને સમગ્ર મંદિર પરિસરમાં જય અંબેના ઘોષ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું। ચૈત્રી પૂર્ણિમાના પાવન અવસરે ખેડબ્રહ્માના અંબાજી મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। વહેલી સવારથી જ ભક્તોનો પ્રવાહ મંદિર તરફ આગળ વધતો રહ્યો, જ્યાં માતાજીના દર્શન કરી ભક્તોએ આધ્યાત્મિક શાંતિ અને ધન્યતા અનુભવી। ચૈત્રી પૂર્ણિમાના પવિત્ર દિવસે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માના અંબાજી મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। વહેલી સવારથી જ ભક્તો મંદિરે દર્શન કરવા માટે ઉમટી પડ્યા। માતાજીના દર્શન કરવા માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો, જ્યાં દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી। મંદિર પ્રશાસન દ્વારા ભક્તોની સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી। સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો તેમજ સીસીટીવી કેમેરા દ્વારા સતત નજર રાખવામાં આવી રહી હતી। જોકે ભક્તો માટે ભોજન પ્રસાદની સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યો। આ રીતે ચૈત્રી પૂર્ણિમાના દિવસે અંબાજી મંદિરે ભક્તિ અને શ્રદ્ધાનો અનોખો માહોલ જોવા મળ્યો। એવા રાજકમલસિંહ પરમાર, ભારતીય સ્મિતા, સાબરકાંઠા। શ્રી ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિરે ચૈત્રી શુદ્ધ પૂર્ણિમા નિમિત્તે સવારે આરતીનો લાભ લેવા માટે હજારોની સંખ્યામાં માય ભક્તો ઉમટ્યા હતા। જે મોટી ત્રણ પૂર્ણિમાઓ છે, કાર્તિક પૂર્ણિમા, ભાદરવી પૂર્ણિમા અને ચૈત્રી પૂર્ણિમા। તેમાં ચૈત્રી પૂર્ણિમાનો અનેરો મહિમા હોવાથી માય ભક્તો માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી। ગરમીની સિઝન હોવાથી દર્શનાર્થીઓને તકલીફ ના પડે એ માટે ટ્રસ્ટ તરફથી પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે। ચૈત્રી પૂર્ણિમાનો મેળામાં પૂરતી સુરક્ષા જળવાઈ રહે એ માટે પણ પૂરતી સિક્યોરિટી વ્યવસ્થા કરવામાં આવી છે। ખેડબ્રહ્મા અંબિકા માતાજી ટ્રસ્ટ તરફથી દર્શનાર્થીઓ માટે ₹20 કૂપનથી ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। ચૈત્રી સુદ 14 અને પૂર્ણિમા નિમિત્તે સાંજે ભવાઈનો પ્રોગ્રામ સંઘ તરફથી કરવામાં આવે છે, જે રાત્રિના 12 વાગ્યા સુધી ચાલુ હોય છે। એટલે આજે પૂનમના દિવસે પણ રાત્રે ભવાઈનો પ્રોગ્રામ છે। માતાજીના દર્શન માટે રાત્રે 10 વાગ્યા સુધી માય ભક્તો માટે મંદિર ખુલ્લું રહેશે। જય